નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતીની અંદર 22મું કાવ્ય ભાણી, જેનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. કવિ છે એમના ઇન્દુલાલ ગાંધી. જન્મ 9/12/1905, અવસાન 10/1/1986. અહીંયા કવિનો પરિચય આપેલો છે. સાથે સાથે ભાણી કથા કાવ્ય છે કંગાળ દરિદ્ર કન્યાની કરુણ અબજાવી સ્થિતિનું વર્ણન કરીને સમાજની વિષમ સ્થિતિનું કવિ અહીંયા વેધક વર્ણન કર્યું છે. પ્રસ્તુત ઉર્મી કાવ્ય છે. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. કવિ અત્યંત ગરીબાઈમાં જીવતી કન્યાની લાચાર પરિસ્થિતિને અભિવ્યક્ત કરી છે. માંગી ત્રાગીને એટલે આજીજી કરીને માંગીને લાવીને એ સાબુ મેળવ્યો છે. અંગ પરના મેલા વસ્ત્રોને વારાફરતી બદલે છે, પહેરે છે, ધોવે છે. એટલે કે એની પાસે બીજા કોઈ કપડાં છે નહીં, પહેરેલા કપડાં જ છે. અંધારાની આડશમાં પોતાની આબરૂ ગુમાવવાનો ડર છે. ઠંડીમાં ધ્રુજતા દેહને ઢાંકતી પોતાની કુબે પહોંચતી કન્યાને કવિએ રાકની રાણી તરીકે ઓળખાવે છે. રાક એટલે ગરીબ, ગરીબની જે રાણી છે એની તરીકે એમને ઓળખાવે છે. એમાં કેવળ પ્રાસ નથી, પણ ભાણીની વિવશતા અને કરુણ દશા પણ આપેલી છે. ફરીવાર પરીક્ષાની વાત કરીએ તો 22મું કાવ્ય પણ આ વર્ષે સિલેબસમાં આ લોકોએ લીધું નથી. એમ છતાં આપણે એમને સમજવું જરૂરી છે. બરાબર. દિવાળીના દિન આવતા જાણી ભાદરમાં ધુએ લુગડા ભાણી, માથે હતું કાળી રાતનું ધાબુ, ત્રાગી ત્રાગી કર્યો એકઠો સાબુ, કોડી વિનાની હું કેટલો આંબુ. અહીંયા કવિ એવું બતાવે છે કે દિવાળીના દિવસો આવવાના છે જાણીને ભાણી ભાદર નદીના કપડાં ધોવે છે. અહીંયા ભાદર નદી છે એ શબ્દ વાપરેલો છે, એ નદીનું નામ છે. બરાબર. કયા વિસ્તારમાં ભાદર નદી આવે છે? આપણે બધા સૌરાષ્ટ્રના છીએ એટલે આપણે ખબર જ હશે કે ભાદર છે એ કયા વિસ્તારમાં આવે છે. બરાબર. તો એ ભાદર નદીની વાત કરેલી છે અને ભાદર નદીના કાંઠા ઉપર રહેતી આ ગરીબ દીકરી છે, ગરીબ છોકરી કન્યા છે, એમની વાત અહીંયા કરે છે. માથે ઘોર અંધારી રાત છે અને કોઈની પાસેથી માંગી ત્રાગીને એટલે કે આજીજી કરીને માંગીને સાબુ ભેગો કર્યો છે. એમની પાસે એક પાય પણ નથી, અને સાબુની એક કણી છે, કાણી પાય પણ પાસે નથી, એક પૈસો પણ નથી, અને સાબુની ખરીદી કરી કેવી રીતે કરી શકે? એક પણ પૈસો એની પાસે ન હોવાના કારણે એ કેવી રીતે સાબુ લાવી શકે? આમ વિચારથી અહીં છાની માની રહીને એ રડે છે અને ભાદરમાં કપડાં ધોવા માટે એ જાય છે. રુદિયામાં એમ રડતી છાની ભાદરમાં ધોવે લુગડા ભાણી, લુગડાના એક સાડલો જૂનો, ઘાઘરોય મેલો દાટ કેદુનો, કમખાએ કર્યો કેવડો ગુનો, તીને ત્રોફાયેલ ચિત્રાને કેમ ઝીકવું. આવી જે વાત અહીંયા કરે છે કે લુગડામાં એક જૂનો સાડલો છે અને ઘાઘરો એટલે કે ચણિયો છે, કેટલાય દિવસનો મેલો દાટ છે, જીર્ણ વસ્ત્રોને કેવડા મોટા ગુના કર્યા છે, આ ત્રણેય ત્રોફાયેલ એટલે કે કાણાવાળા ચિત્રાને જોરથી પછાડીને કેવી રીતે ધોવું, અને એ ભાણી છે. એવી રીતે બધી વાતો કરતાં કરતાં એ ભાદર નદીના કાંઠા પર લુગડા ધોઈ રહી છે. ઓઢણી પહેરી રાખે છે અને ઘાઘરો એટલે કે ચણિયો ધુએ છે. પછી ઘાઘરો પહેરી રાખે છે અને ચણિયો ઓઢે છે. એમ કરીને ઓઢણી ધુએ છે. ત્યારે બીતી ચારે દિશાઓમાં જુએ છે. શરમની મારી કોઈ એને જોતું તો નથી ને. એના ખુલ્લા અંગમાંથી જાણે એનો આત્મા રડે છે અને એ 1,00,000% આબરૂને એણે જાણે સોળમાં સંતાવીને છુપાવીને રાખી હોય એવી રીતે એ લુગડા ધોઈ રહી છે. પણ કેવી અહીંયા એક દ્રશ્ય એમને કવિ આપણી સામે રાખ્યું છે. શું કહે છે કે વૃક્ષો ઊભા બે વૃક્ષો ત્યાં ઊભા કરે ઝાડવા વાતું, ચીબડા વેચી પેટડા ભરતી, ક્યાંકથી મળે એને ચિત્રું ચોથું, વસ્ત્ર વિનાની સ્ત્રી જાતની આબરૂ સારું, પડી જતી કેમ નથી મોલાતું. વૃક્ષો ઊભા વાતો કરે છે કે આ ભાણી જે છે, આ કન્યા, ગરીબ કન્યા જે છે એ ચીબડા વેચીને ઘરના સૌના પેટ ભરે છે. આવી દશામાં એને એ ચિત્રનો ટુકડો ક્યાંથી મળે? વસ્ત્ર વિનાની સ્ત્રી જાતની આબરૂ ખાતર મહેલ કેમ પડી નથી જતા? રાતના શિયાળાની લાળી છૂટે છે, સાંભળે છે. એ બધું સાંભળતા પણ ભાણી છે એ કોઈ પણ ડર વગર એ કપડાં ધોઈ રહી છે. આવું કવિ કહે છે. અંગે અંગમાં ઠંડીની લહેરથી ફરી વળી, આટલી ઠંડીમાં કેમ કરીને પોતાના ઝૂંપડા સુધી પહોંચવું? વાયુ પોતાની પાંખથી રેતી ઉડાડે છે, જેમ તેમ લુગડા પહેરીને એ ત્યાંથી ભાગે છે, નાસે છે. ઠેસ ઠેબા ગોતા ખાધી ધ્રુજતી પોતાની અર્ધનગ્ન કાયાને સંતાડતી ગોબામાં પહોંચતા જ આ રાકની રાણી પટકાણી ઢળી પડી છે. અને આવી રીતે ભાદરમાં નદીના કાંઠા પર ભાણી છે એ કપડાં ધોવે છે. તો ઇન્દુલાલ ગાંધીએ આપણને આ કાવ્યની અંદર ભાણીની જે કરુણ સ્થિતિ છે એ આપણી સામે રાખી છે. કે ભાણી ગરીબાઈમાં જીવતી અત્યંત કંગાળ કન્યા છે,
તેની પાસે કપડાં ધોવા માટે સાબુ પણ નથી, તે માંગીને ભીખ માંગીને ભીખીને સાબુ એકઠો કરે છે. અંધારી રાતે કારણ શું હતું? તો કે દિવાળીના દિન આવતા જાણી, દિવાળીના દિવસો નવા આવે છે તો લોકો નવા નવા કપડાં પહેરે છે, પણ આ ગરીબ કન્યા પાસે કપડાં લેવા માટે પૈસા નથી, માંડ માંડે પોતાનું ગુજરાન ચલાવે છે, એવું કવિ આપણને કહે છે. અને દિવાળીના દિવસો આવવાના કારણે એ પોતે ગરીબ હોવા છતાં પણ એ પોતાના ફાટેલા તૂટેલા કપડાં છે એને ચોખ્ખા ચણા કરવા માટે એ ભાદર નદીમાં કપડાં ધોવા માટે જાય છે. કારણ કે એની પાસે અંગ ઢાંકવા માત્ર 3 વસ્ત્રો છે, જૂનો સાડલો, ચણિયો અને ચોળી. આ વસ્ત્રો સાવ જીર્ણ થઈ ગયા છે. સ્ત્રી સહજ લજ્જાને કારણે તે અંધારી રાતે કપડાં ધોવા જાય છે. ઓઢણું ઓઢીને ચણિયો ધોવે છે, પછી ભીનો ચણિયો પહેરીને ઓઢણું ધોવે છે. આવા સમયે અર્ધનગ્ન સ્થિતિમાં તેને કોઈ જોતું તો નથી ને, એવી એમને ડર લાગે, એવી ભીતિથી ચારે તરફ જુએ છે. એના અંગે અંગમાંથી એનો આત્મા જાણે રડતો હોય એવું લાગે છે. કપડાં ધોતી વખતે 3 જીર્ણ વસ્ત્રો સિવાય એની પાસે અન્ય કોઈ વસ્ત્ર નથી. કપડાં ધોઈને પાછી વળતી એ કન્યા ઠંડીથી ધ્રુજતી કાયા સંતાડતી ઠેસ ઠેબા ખાતી ગોથા ખાતી જેમ તેમ પોતાના ખોબા સુધી તો પહોંચે છે, પણ તરત જ તે શરીરની સમતુલા ગુમાવે છે અને ત્યાં જ પટકાઈ પડે છે. કવિએ પટકાની સાથે રાખની રાણી કહીને માત્ર પ્રાસ નથી મેળવ્યો, પણ ભાણી પ્રત્યે કરુણા જગાડે છે. એવી એની એક દરિદ્ર અવસ્થા, વિવશતા અને લાચારી એમને દર્શાવી છે. હવે ખાસ કરીને આ કાવ્યની અંદર જે આર્થિક અને સામાજિક વિષમતા જે જોવા મળે છે એમનું વર્ણન અહીંયા ઇન્દુલાલ ગાંધી આપણી સામે રાખ્યું છે. કે સમાજની અંદર આપણે જોઈએ તો કે આર્થિક સામાજિક વિષમતા એ આપણા સમાજનું મોટામાં મોટું દૂષણ છે. એક બાજુ સુખ વૈભવની અંદર માલતો વર્ગ છે, તો બીજી બાજુ ભાણી જેવી અતિશય દરિદ્ર અવસ્થા ભોગવતો વર્ગ છે. ભાણી કાવ્યમાં ભાણી પાસે અંગ પર પહેરવા પૂરતા કપડાં નથી. ચીબડા વેચીને એ કુટુંબના સૌ સભ્યોનો પેટ ભરે છે. એની પાસે ફાટેલા અને મેલાદાટ કપડાં ધોવા માટે સાબુ પણ નથી. પોતાની આબરૂ સાચવવા કોઈની પાસેથી ભીખ માંગીને લાવેલા સાબુથી એ કપડાં ધોવે છે, પણ એ માટે ઓઢણું ઓઢીને પહેલાં ચણિયો ધોવે છે અને પછી ભીનો ચણિયો પહેરીને ઓઢણું ધોવે છે. એવા સમયે તેને પોતાના 1,00,000% આબરૂ સાચવવાની એટલે કે તે બીતી ચારે તરફ જોવે છે. રખીને કોઈ તેને જોતું તો નથી ને. આ ગરીબ કન્યા ઠંડીથી ધ્રુજતી, કાયા સંતાડતી, ઠેસ ઠેબા ખાતી, ગોથા ખાતી પોતાના કૂબા પાસે પહોંચે છે. અહીંયા કૂબો શબ્દ છે. કૂબો છે એ એક ઘાસમાંથી બનાવેલો છે. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં કદાચ એ ઘાસપાલાથી બનાવેલું ગોળાકાર અને ઘુમટના આકારનું છાપરાવાળું ઝૂંપડું છે, એને કૂબો કહેવામાં આવે છે. બરાબર? તો એ ત્યાં તો પહોંચે છે, પોતાના કૂબા પાસે પહોંચાઈને પટકાઈ પડે છે. અહીં આ કંગાળ દરિદ્ર કન્યાની ગરીબાઈની પરાકાષ્ઠા જોવા મળે છે. આવી કરુણાજનક પરિસ્થિતિ જોતાં વૈભવશાળી મહેલો કેમ તૂટી પડતા નથી એવો પ્રશ્ન મનમાં થાય એ સ્વાભાવિક છે. ટૂંકમાં કવિએ કાવ્યમાં ભાણીના પાત્ર દ્વારા સામાજિક અને આર્થિક વિષમતા આપણી સામે રાખી છે. હવે એક વાક્યમાં કદાચ આપણે પ્રશ્ન પૂછી નાખે કે ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો? તો અંધારી રાતનો છે. ભાણી પાસે પહેરવા માટે કેટલા વસ્ત્રો હતા? તો કે 3 વસ્ત્રો. એક જૂનો સાડલો, મેલોદાટ ઘાઘરો, ચણિયો અને કસવાળી ચોળી. બરાબર? ભાદરને કાંઠે કપડાં ધોતી ભાણીની શી મૂંઝવણ છે? ભાદરના કાંઠે કપડાં ધોતી ભાણીની મૂંઝવણ એ છે કે એના સાવ ચિતરેલા કપડાને જોરથી પછાડીને એ ધોવે છે. એ રીતે ભાણી કેવી રીતે પેટ ભરતી હતી? તો કે ચીબડા માંગીને પોતાનું પેટ ભરતી હતી. અહીંયા ભાણી કાવ્યના કવિ ઇન્દુલાલ ગાંધી. ભાણી કાવ્યનો કાવ્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય અથવા તો કથા કાવ્ય પણ કહી શકાય. ભાણીની કથા છે, તમને કથા કાવ્ય પણ લખો તો ચાલે, પણ છે ઉર્મી કાવ્ય છે. ભાણી કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો કે ગોરસી નામનો જે કાવ્ય સંગ્રહ છે એમાંથી આ ભાણી કાવ્ય લેવામાં આવ્યું છે. વર્ષ 2020ની બોર્ડની જે ધોરણ 12ની પરીક્ષા છે એમાં ગુજરાતી ભાષાની અંદર કાવ્ય 22ને પણ આ વર્ષના સિલેબસમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. એમ છતાં આપણે એમનો અભ્યાસ કરીએ છીએ. અહીંયા સુધી આ કાવ્યને રાખીએ છીએ. નમસ્કાર.